આપણે એક મોટું વાસણ લેવાનું છે. તો મેં આપણી આ કાચરોટ લીધી છે. તો તમે કાહડોય લઈ શકો. તો આ આપણે મેથી લીધી છે. તો મેથી જોવો ઝીણી સુધારી નાખી છે હાવ. તો આ રીતે હાવ ઝીણી સુધારી લેવાની. એ મેથી આપણે આમાં નાખી દઈએ. હવે આપણે આ લીલા ધાણા લીધા છે. તો એ આપણે ઝીણા સુધારી લીધા છે. તો એ લીલા ધાણા આપણે આમાં નાખી દઈએ. હવે આપણે એમાં મીઠું નાખવાનું છે. તો આપણે આ 1 ચમચી ને અડધી ચમચી તો 1.5 ચમચી આપણે મીઠું નાખ્યું છે. તો મીઠું નાખીને આપણે એને આ રીતે મસળી લેવાનું છે બેયને. તો મીઠાની હારે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો જો તમે સારી રીતે મીઠાની હારે મિક્સ થઈ જાય છે. તો સારી રીતે આપણે મીઠું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજો મસાલો બનાવી લઈએ. મસાલામાં આપણે બનાવવા માટે મિક્સરનું નાનું ખાંડનું લીધું છે આપણે. એમાં આપણે લસણ નાખવાનું છે. હવે આપણે આદુ નાખવાનું છે. લીલા મરચાં લીધા છે મેં. તો તમે મરચી લઈ શકો. તો આ મરચાં લીધા છે તો આપણે મરચાં નાખવાના છે. એમાં આપણે જીરું નાખવાનું છે. તો 1 ચમચી જીરું લીધું છે મેં. ને આ આપણે વરિયાળી લીધી છે. તો 1 ચમચી વરિયાળી લીધી છે. તો એ વરિયાળી નાખવાની છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખી ને આપણે પીસી લેવાનું છે. મસાલો આપણે પીસી લીધો છે. તો જો આપણે આ રીતે મસાલો પીસી લેવાનો છે હાવ. તો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો હવે આપણે આ મેથીને નિમક નાખીને મૂકી હતી. તો જુઓ તમે મેથીને ધાણા આપણે પલળી ગયા છે હાવ ને નરમ થઈ ગયા છે. તો હવે આપણે આ મસાલો છે તો એમાં નાખી દેવાનું છે. હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખવાનો છે. તો જેટલી પૂરી તમારે બનાવી હોય એટલો લોટ લઈ શકો. તો 1.5 વાટકો લોટ મેં લીધો છે. હવે એમાં આપણે શેણાનો લોટ નાખવાનો છે. તો 2 ચમચી જેટલો લોટ લીધો છે શેણાનો. હવે એમાં આપણે રવો નાખવાનો છે. તો આપણે ઝીણો રવો છે ને તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સરમાં પીસી લેવાનો. તો 2 ચમચી જેટલો આપણે રવો નાખીએ છીએ. હવે એમાં આપણે અજમા નાખવાના છે. તો અજમાને આપણે આ રીતે સોળીને નાખવાના છે. એનો અવાજ સારો આવે. હવે આપણે એમાં લાલ મરચું નાખવાનું છે. તો 1.5 ચમચી આપણે લાલ મરચું નાખીએ છીએ. એક ચમચી આપણે હિંગ નાખવાની છે. 1 ચમચી આપણે ધાણા જીરું ભૂકો નાખવાનો છે. પૂરીમાં કલર આવે એ માટે આપણે હળદર નાખવાની છે. તો 1 ચમચી આપણે હળદર નાખીએ છીએ. હવે આપણે બધો મસાલો મિક્સ કરી દઈએ. તો બધો મસાલો આપણે નાખી દીધો છે. તો આ રીતે આપણે મિક્સ કરી દઈએ. તો પહેલાં આપણે પાણી નથી નાખવાનું. તો આ રીતે પહેલાં આપણે મિક્સ કરવાનો છે.
આ રીતે તમે પૂરી બનાવશો તો બહુ મસ્ત પૂરી બનશે ને તમે ગમે એને હારે ખાઈ શકશો ને કોરી ખાઈ શકશો એમને એવી હવાદવાળી બનશે ને સારી બનશે. તો આમાં જેટલા મસાલા મેં નાખ્યા છે તો એ પ્રમાણે મસાલા નાખીને તમારે પૂરી બનાવવાની એટલે બહુ અસલી બનશે. તો આ રીતે પહેલાં આપણે મિક્સેસ કરી દેવાનું છે પછી પાણી નાખવાનું છે જોતા પૂરતી. લોટ આપણે ઢીલો નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે. આપણે પૂરીનો બાંધીએ એવું જ. હવે આપણે એમાં તેલ નાખી દઈએ. તો 2 ચમચી આપણે મોટી ચમચી તેલ નાખવાનું છે. તેલ નાખતા હું ભૂલી ગઈ હતી એટલે પાછળથી નાખ્યું છે. તમે બધા મસાલા નાખો તો એ જ તેલ નાખી દેવાનું એટલે હારો હાર આપણે આ રીતે મિક્સ થઈ જાય બધો મસાલો. સારી રીતે આપણે મસાલો બધો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે થોડું થોડું પાણી નાખી ને આપણે લોટ બાંધી લેવાનો છે. તો પહેલાં પાણી નથી નાખવાનું, જરૂર પડતું જ પાણી નાખવાનું છે આપણે. હવે આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી દેવાનો છે. તો આ રીતે આપણે થોડું થોડું જ પાણી નાખવાનું છે. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો. અને આ રીતે આપણે લોટ બાંધી લઈએ. લોટ આપણે બાંધી લીધો છે. તો હવે આપણે એમાં તેલ નાખી અને પાછો આપણે કૂણવી લઈએ. તો આ રીતે પાછું ઉપર તેલ નાખી અને આપણે આ રીતે કૂણવી લેવાનો છે. તો જો તમે ઢીલો લોટ નથી, મીડિયમ લોટ છે. તો પૂરીનો લોટ આપણે મીડિયમ જ રાખવાનો. આ રીતે સારી રીતે આપણે તેલ નાખી અને મસળી લેવાનું છે. તો સારી રીતે આપણે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને 5 થી 10 મિનિટ રહેવા દેવાનું છે. હવે આપણે જોઈ લઈએ લોટને. લોટ આપણો નરમ થઈ ગયો છે. તો આ રીતે આપણે મૂકી દેવાનો થોડીક વાર ઢાંકીને એટલે લોટ આપણો કૂણવાઈ જાય. પછી ફરી આપણે પાછું આ રીતે મસળી લેવાનો છે સારી રીતે. તો લોટ આપણો મસળાઈ ગયો છે જુઓ તમે. હવે આપણે પૂરી બનાવીએ એ રીતનું આપણે થોડું થોડું લોટ લેવાનો છે. અને આ રીતે આપણે એની ગોળીંડા વાળી લેવાના છે. તો આ રીતે આપણે બધાય બનાવી લેવાના છે. તો આ રીતે આપણે બધાય બનાવી લઈએ. તો બધાય બોલ આપણે બનાવી લીધા છે. તો જો તમે આ રીતે આપણે બનાવી લેવાના છે. તો આમાં હવે આપણે ઉપર તેલ નાખી દેવાનું છે થોડું. તો આપણે મેથી મસાલા પૂરી બનાવીએ છીએ. તો આપણે આ રીતે તેલ નાખી દીધું છે. હવે થોડે થોડે આપણે આ રીતે તેલવાળા કરી લેવાના છે. જુઓ તમે આપણે બધા બોલ તેલવાળા થઈ ગયા છે. તો હવે આપણે વણી લઈએ. હવે આપણે પાટલી લીધી છે. તો આપણે આ બોલ લઈ લીધો છે અને આ રીતે પીન દઈ દેવાની છે. થેળીથી પીન દઈ દેવાની. પછી આપણે આ રીતે વણી લેવાની છે.
આસી નથી વણવાની, આપણે મીડિયમ વણવાની છે. તો આ રીતે આપણે વણી લેવાની છે. તો આપણી એક પૂરી બની ગઈ છે. તો આ રીતે આપણે બીજી બનાવી લઈએ. તો આ રીતે ગોલ મૂકી હથેળીની મદદથી આપણે આ રીતે વજન દઈ દેવાનું છે અને પછી આપણે વણવાની છે આ રીતે. તો આ રીતે આપણે બધી પૂરી વણી લઈએ. બધી પૂરી આપણે વણાઈ ગઈ છે. તો હવે હાલો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તો હવે પૂરી આપણે તળી લઈએ. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું ને તેલ ગરમ આપણું થઈ ગયું છે. તો પેલું આપણે બહુ તેલ ગરમ થવા દેવાનું છે ને હવે આપણે એમાં પૂરી નાખીએ ને પછી આપણે એમાં મીડિયમ કરી દેવાનું છે. તો આ રીતે આપણે પૂરી તળી લેવાની છે બધી. તો જુઓ તમે ફૂલીને મસ્ત થઈ છે. તો આ રીતે આપણે બધી પૂરી તળી લઈએ. તો પેલું તેલ થઈ જવા દેવાનું બહુ ને પછી મીડિયમ કરી દેવાનું. તો તમારે જેટલી પૂરી આમાં હોય એટલી પૂરી તળવાની. જે રીતે તમારી કઢાઈ હોય એ રીતે પૂરી નાખવાની તમારે. તો આમાં હમાય એ પ્રમાણે નાખવાની ને આ રીતે આપણે શેડી લઈએ બધી પૂરી. આ રીતે પૂરી આપણે શેડવી લઈએ બધી. પૂરી આપણી બની ગઈ છે. તો જુઓ તમે મસ્તીની બની છે. તો મેથી મસાલા પૂરી આપણે બનાવી છે ને આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કેવી બની કેવી નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો.